તો સંપત્તિની વહેંચણીને લઈને રાહુલ ગાંધીના નિવેદન બાદ હવે સેમ પિત્રોડાનું નિવેદન કોંગ્રેસની સમસ્યાઓ વધારી દીધી છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ કહ્યું કે અમેરિકામાં વિરાસત ટેક્સ લગાવવામાં આવે છે, જે ઘણો રસપ્રદ કાયદો છે. અને જેમ અમેરિકામાં કોઈના મૃત્યુ બાદ સંપત્તિનો 55% હિસ્સો સરકાર લઈ લે છે, તેવી જ વ્યવસ્થા ભારતમાં પણ હોવીની ચર્ચા કરવી જોઈએ. અને આ આધાર પર સેમ પિત્રોડા સંપત્તિ વહેંચણી ઉપર વકાલત કરી રહ્યા છે. In America, there is an inheritance tax. So if, let's say, one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. Now that's an interesting law. It says, you in your generation made wealth, you are leaving now, you must leave your wealth for public. Not all of it, half of it. તો સેમ પિત્રોડાના નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ પર નિશાનો સાધવાનું શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ લોકોની સંપત્તિનું એક્સરે કરશે. उन्होंने कुछ समय पहले कहा था, और ये परिवार उन्हीं की बात मानता है. उन्होंने कहा था कि हमारा देश का जो मिडिल क्लास है, मध्यम वर्गीय लोग हैं, जो मेहनत करके कमाते हैं, उन्होंने कहा उन पर ज्यादा टैक्स लगना चाहिए. ये इन्होंने पब्लिकली कहा है. अब ये लोग उससे भी एक कदम आगे चले गए हैं. अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी. माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी. आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं, वो आपके बच्चों को नहीं मिलेगी, बल्कि कांग्रेस सरकार का पंजा उसे भी आपसे छीन लेगा. कांग्रेस का मंत्र है, कांग्रेस की लूट जिंदगी के साथ भी और जिंदगी के बाद भी. તો કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાના નિવેદનથી રાજકીય ઘમાસાણ છોડાઈ ગયું છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ દાવો કર્યો છે કે સેમ પિત્રોડાનું નિવેદન કોંગ્રેસને સંપૂર્ણ રીતે બેનકાબ કરી દીધું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના મેનિફેસ્ટો બનાવવામાં સેમ પિત્રોડાની મહત્વની ભૂમિકા છે. सैम पित्रोड़ा जी के बयान ने कांग्रेस का मकसद देश के सामने स्पष्ट कर दिया है. वो देश के जनता की निजी संपत्ति का सर्वे कर निजी संपत्ति को सरकारी खजाने में डालकर जो उन्होंने यूपीए के शासन में तय की थी प्रायोरिटी कि देश के संसाधन पर सबसे पहला अधिकार माइनॉरिटी और उसमें भी मुस्लिम लोगों का है, उस प्रकार से इसका बंटवारा करना चाहती है. मैं मानता हूं कांग्रेस पार्टी या तो अपने मैनिफेस्टो से इस बात को विड्रॉ करे या उन्होंने स्वीकार करना चाहिए कि यही उनका मकसद है. તો ત્યાં જ કોંગ્રેસનું કહેવું છે કે સેમ પિત્રોડાનું નિવેદનને ખરાબ રીતે પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ આની સાથે સહેમત નથી. दुनिया भर में उनका नाम है और वो जो विषय वो उचित समझते हैं, वो विषय जो महत्वपूर्ण समझते हैं, जिस विषय वो समझते हैं महत्वपूर्ण होता है, उस पर वो अपनी राय जो है स्वतंत्र रूप से देते हैं, खुले रूप से देते हैं और बात करते हैं. इसका माने ये नहीं है कि जो वो कहते हैं उससे इंडियन नेशनल कांग्रेस सहमत है. मैं साफ कह देना चाहता हूँ, इस मामले पे जो पित्रोड़ा जी ने कहा है वो उनकी राय है, पर भारतीय राष्ट्रीय कांग्रेस का पोजीशन नहीं है, इंडियन नेशनल कांग्रेस का पोजीशन नहीं है. તો સેમ પિત્રોડા પર કોંગ્રેસના નેતા મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું કે આ સેમ પિત્રોડાનું વ્યક્તિગત નિવેદન છે. ભાજપ આઈટી સેલ પાસે કામ નથી, જેથી આવા જુઠ્ઠાણા ફેલાવે છે. તો સાથે ચૂંટણી પંચ સામે પણ મનીષ દોશીએ આક્ષેપો કર્યા છે.
શામ પિત્રોડાએ કરેલું નિવેદન એ કોઈ એમને ચેનલને આપેલા નિવેદનને જુદી રીતે રજૂ કર્યું તેવું ખુદ શામ પિત્રોડાએ પોતે પોતાના ખુલાસામાં કીધું છે. આ નિવેદન એમનું વ્યક્તિગત છે અને એમને જે વાત કરી છે એ જુદી જુદી વાતના કન્ટેન્ટ્સમાંથી અમેરિકાના મોડેલ વિશેની વાત કરી છે. તો સેમ પિત્રોડાના નિવેદન ઉપર વિવાદ વધુ ગરમાતા તેમણે નિવેદન ઉપર સ્પષ્ટતા આપી છે. પોતાની સ્પષ્ટતામાં પિત્રોડાએ કહ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે 55% મિલકત છીનવી લેવામાં આવશે. કોણે કહ્યું કે ભારતમાં આવું કંઈક થશે? તેમણે અમેરિકા માટે વારસાગત ટેક્સનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ એવા મુદ્દા છે કે જેના ઉપર ચર્ચાની જરૂર છે. આને કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષની નીતિ સાથે કોઈ લેવા દેવા નથી. તો ત્યાં જ આર્થિક સર્વેના આધાર ઉપર બીજેપી કોંગ્રેસ ઉપર નિશાનો સાધી રહ્યું છે. આ વાતને સમજવા માટે સમજાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે આઝાદીના 70 વર્ષ બાદ આ જરૂરી છે અને આના માટે પહેલાથી જ જાતિ જનગણના જરૂરી છે અને ત્યારબાદ આર્થિક સર્વે અને પછી સંસ્થાનો સર્વે જરૂરી છે. आप ये मत सोचिए कि जाति जनगणना सिर्फ कास्ट सर्वे है. वो जाति का सर्वे है मगर उसमें हम इकोनॉमिक और इंस्टीट्यूशनल सर्वे भी जोड़ेंगे. मतलब क्या होगा देश को पता लग जाएगा कि इस जात में इतने लोग हैं, दलित इतने, आदिवासी इतने, गरीब जनरल कास्ट इतने, इनकी आमदनी इतनी है और हिंदुस्तान की संस्थाओं में इनकी इतनी भागीदारी है. इस संस्था में इतने ओबीसी, इतने दलित, इतने आदिवासी, वो सब संस्थाओं का होगा. तो ये एक प्रकार से नेशनल एक्सरे मान लीजिए इसको. और मुझे लगता है कि 70 साल बाद ये एक जरूरी कदम है कि हम असेस करें कि 70 साल की आजादी के बाद आज सिचुएशन क्या है और इसके बाद हमें किस डायरेक्शन में जाना चाहिए. तो 7મી મેના